નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત સમાચાર જોવા માટે આપણી ફોરકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલજો। આપણે આજે લઈ આવે છે આજે 3 મોટા સમાચાર। આપણે સમાચારની વાત કરીએ તો વાજબી ભાવે શાકભાજી બિયારણનું વેચાણ ચાલુ કરાયું છે। મોરબીના ભાગ્યત ખાતાની વિવેક સહાય લક્ષી યોજના ત્રંગ વાજબી ભાવે શાકભાજી બિયારણ વેચાણ ચાલુ કરાયું છે। શહેરજનોને કિચન ગાર્ડન નિયમ વિશે માર્ગદર્શન કરાશે। સરકારશ્રીના ભાગ્યત ખાતાની વિવિધ સહાય લક્ષી યોજનાઓ ત્રંગ ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માર્કેનિંગ અને કિચન ગાર્ડન યોજના ત્રંગ શહેરજનોને ઘર આંગણે ભાગ્યત વાટકી ઊભી કરવામાં આવે છે। હેતુસર વાજબી ભાવે શાકભાજી બિયારણનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે। આપણે બીજા સમાચારની વાત કરીએ તો 4ના વ્યાજે આપી રહ્યું છે કેશ લોન। ખેડૂત માટે સારા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોને કેશ કાર્ડ દ્વારા માત્ર 4% વ્યાજે લોન આપવામાં આવશે, જેને લઈ SBI દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરાયા છે। આ માટે ખાસ SBIએ ગ્રામીણ વિસ્તારોને પણ ખેડૂત જાગૃત કરવા માટે અભિયાન હાથ ધર્યું છે। આ લોન લેવા માટે ખેતરોનો રવિ પાક વાવેતર કરવું ફરજિયાત કરાયું છે। મતલબ કે જો ખેડૂત તેમના ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરાશે તો SBI કિસાન ક્રેડિટ કાર્ડ લોન માત્ર 4% વ્યાજે આપી રહ્યું છે। આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો રતનદીપ યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। કોંગ્રેસ પ્રદેશ નેતા અમિત ચાવડાએ સુરતના રતન કલાકારો જોડે સંવાદ કર્યો છે કે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે કે સરકાર હીરાનો ઉદ્યોગ બચાવવા માટે રતનદીપ યોજના જાહેર કરી તેવી અમારી માંગ છે। સુરતમાં રતન કલાકારો સાથે સંવાદ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ તેઓની સમસ્યાઓ અને માગણી વિશે ચર્ચા કરી હતી। જે બાદ તેમણે માગણી કરી હતી કે સરકાર હીરાનો ઉદ્યોગ બચાવવા માટે રતનદીપ યોજના જાહેર કરી છે। તો આ હતા આપણા 3 સમાચાર। બીજા સમાચાર જોવા માટે આપણી ફોરકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો।